સુરેન્દ્રનગરમાં વરસાદે વિરામ લીધા પછી 2 દિવસ પછી પણ પાણી હજુ ભરાયેલા છે। માનવ મંદિર વિસ્તારમાં હજુ કેડસમાં પાણી ભરાયેલા છે। ચામુંડપુરા સહિતની સોસાયટીઓમાં 100 થી વધારે ઘરો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકોને ક્યાં ઘૂંટણસમાં ક્યાં કેડસમાં પાણીમાં જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ હોવાનો સ્થાનિકોનો આરોપ છે, તો વારંવાર રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાનો પણ આરોપ લગાવ્યો। વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવા લોકોએ માંગ કરી છે। પાણી ભરાઈ ગયું છે, કોઈ અંદર બહાર જવાનો રસ્તો છે નહીં। આ એક જ રસ્તો છે જે ઘણો આમાંથી આવવાનું ને આમાંથી જવાનું। કેટલા સમયથી આ પરિસ્થિતિ? સમય તો આપણે વરસાદ આવ્યો ત્યાંની આ પરિસ્થિતિ છે। અને અંદર શું પરિસ્થિતિ છે? તમે અંદર બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। અંદર તમે કીધું મહિલાઓને હા, અહીંયા અંદર એક બેન ને ડિલિવરી આવે એવું છે। અમે જોવી એમને કેવી રીતે બહાર કાઢ્યા। આ એક જ રસ્તો છે અહીંથી આવવા જવા માટે। તંત્રને કોઈ જાણ કરી કે નહીં? બધી જાણ કરી, કાલે ફોન કર્યા હતા, આજ આવવાના છે, હજી ના આવ્યા કોઈ। કેમ કે હવે તો મહાનગરપાલિકા બની છે તમારો વિસ્તાર, હજી પણ કાલ જાણ કરી દીધી છે તો હજી કોઈ અહીંયા આવ્યા નથી। તો વરસાદ બંધ થઈ ગયો તેમ છતાં પાણી હજુ સુધી નથી ઓસરી રહ્યા। સ્થાનિકોની મુશ્કેલી એ જ યથાવત છે અને ગ્રામજનો કહી રહ્યા છે કે જવાનો અને આવવાનો એક જ માર્ગ છે, જે માર્ગ પરની આ દશા છે। ચામુંડપરા સોસાયટી કે જ્યાં જળભરાવ થયો છે, લોકોની મુશ્કેલીમાં વધારો થયો, વરસાદ બંધ થયો તેમ છતાંય પાણી ઓસર્યા નથી।